કાકુ કાલ હોજે તમે ફેરો મારવા ગયા હતા એટલે ડીઝલ ભરાય ના એટલે ના લે ભૂલી ગયો તો તમે એટલે હું ભૂલી જાઉં ભાઈ કાલના ગોબરોજી પૈસા આલી ગયા અહીંયાનું કપા હવા ના તો હેતર તૈયાર કરવાનું રાતે મોડું થઈ ગયું વધારે પણ તમે હેડે એ વખત જ કીધું તો ડીઝલ વેણ આવતા આવજો. તમારી વાત હાજી પણ મોડું થઈ ગયું ભરિયાલ તો ના આવે અમુક મોડું થાય હુહડો આવ્યો તો પેલા ગોબરાજી બાપડો ને કાલના પૈસા આલ્યા ઈવન કપા વાપા ના તો હેતર તૈયાર કરવાનું કોઈક ચારા ને બારા કરવાના હે એટલે હો યાદ આવી પેલા ખાભાજી પલા મારવા જવાનું જો એને પૈસા દીધા એડવાન્સમાં કઈ ના તો બધાના પૈસા એડવાન્સમાં લે કરો પણ ડીઝલ વેણ આવવાનું ભૂલી જો. હા તો હવે મોકલો કે હવે જઈએ છોકરા એ છોકરા ક્યાલ બોલે ને ડીઝલ લેવા જાજે કાકા હા લાવું ડીઝલ 2000 નું લેતા જા એ લુગડા ને 2000 પડ્યા એમ લઈ જા અને વેરા થયો મો અમે જા 1800 નો મો હમા જેટલું મારેલું હમાઈ દે બીજું પેટ્રોલ નખાતા હે આ તો 100 રૂપિયાનું બાઇક માં વેડાવજે ને 1800 નું અમો લાવજે 100 રૂપિયા પાછા લાવીને મેલ દેજે બરોબર. હા કાઈસો બમરાળો તો હોય ચેક તો આવે યાર વાત કરો છોકરો ડીઝલ લઈને આવે એટલે કે ટોલું છોડી પેલું જોડવાનું કરજો. હા હું કરો હા વાપરા જ ખરી મારી વાત ચાય તો લેતા હો અલે કહું આપણે ચાણા આપવાના ચાણા પાડવા એ હમણાં છોકરો આ ડીઝલ લેવા જ હેડ્યો હા ડીઝલ લઈને આવે હા હા એવું વેડી ને તમારે તો જ આબાન હ હા એટલે જલ્દી કરજો એટલે હું મારા હું આ ચાણા પડી જાય ને તો સોપાઈ કાલ વહેલા હાથ પાણી વળી જાય એમ ના ના એ તો બરોબર હે જેવો છોકરો આવે ને ડીઝલ લઈને એવું પેલા તમારે તો આવશે ટ્રેક્ટર બસ ચાય જ પડવા નહીં વો ચાળ જ પાડવાના હે તને તો કેવું કરવાનું જલ્દી પટી જાય પલા મારવા જવાનું અમારે ના ચાળ પાડો વાર નહીં થાય હો ના કશો વાંધો નહીં છોકરો જાય છે પૈસે લેવા મોકલે તો હું ગાડાવત ને ખોલી હેતરમાં બેહું પછી હાલ આપજો યાર હા હા એ તો વાંધો નહીં તરત આવું એમ તો 10-15 મિનિટ થાય હાર વેળો તમે જાઉં કશો વાંધો નહીં ચાવી લેતા આવો ને એનું જોડવાનું કરે કે હા બાબાજી હા ભગત કદી આયા આ પાણી વાળો જો તો અત્યારે જો પાણી વાળી પાઉં પેસું ગા બાજરીની વાઈ એમાં પાણી ચાલુ એમ અરે પાણી મારવું પડે ને ભાઈ બાજુમાં બાના તમે બાજુમાં ગોબરુજી આવી એ જોઈને વિચારીને આવું એ હું આવી આ ગોબરુજી કપાસ વાંગ કેતા હતા એટલે મુએ આજો મજૂર આયો ઉધળ એવું આવું વાળ વાળ કરી નાખી કમ્પ્લીટ તો કપાસ વાય તો ફાવા નહીં કપા હા બનાઈ હા તમે વાઈ દેહો પાડામાં જે આજુબાજુ હરખું હોય ને હા એટલે ઘા ઓછો થાય હા હા લહડા એ પેલા હેતરમાં રખડી હું પૂછી લઈએ ઓછી હા પડાઈ ગઈ લો આ રેત કોઈ ના છે ટ્રેક્ટર યાર આવ્યું નહીં હજી આવતું છે પણ કોઈ એટલે પછી તાર કે કો તારો ભાઈ ની પછી મથે વાત કરી તને કહી દઉં કે એટલે મજૂરી નહીં લેવાની એટલે મજૂરી આ લી એટલે કોઈ ખરીદ નહીં લીધો મને હાજરી પૂરી દીધી મી બરોબર એટલે હાજરી એટલે વધુ તો નાખો વધુ બાચી સાડા પડશે ને જેવા 4-5 પડી જાય ને એટલે ચાલુ જ કરી દેવાનું વધવાનું એટલે નાખો તારા ટ્રેક્ટર વાળો ખરાબો ફોડે આવે અને પછી ખરાબો ફોડે પાડીઓ બધો બેહું એમ લે 10-15 મિનિટ નું કીધું તું તો હજુ આયા નહીં હવે શી ખબર શું થયું હવે કલાક થયો હતો એ મારો કોઈ જોવાનું નહીં મારા પટી જાય ટાઈમ એટલે હું જતો રહી ટ્રેક્ટર આવે કે ના આવે પૈસા નહીં મળે હા કશો હતો નહીં તો આવશે ગમે ત્યારે તો ચમ નહીં આવે એક પાવડો યાર તારા જેવું લઈને આવ્યું બસ હવે વધારે લપ નહીં કરવાની પછી એમ પછી હું કરી લઈએ કે પછી મારી નહીં ખબર શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈ નહીં હોમાં પડતા નહીં ભૂખા ખાઈ નાખ્યો ઓ પાહા પણ મારી તમને નહીં ખબર હું બધી ખબર દારૂડિયું હોય એક નંબરનું દારૂડિયો પણ તમારે જેવો કરતો હારું હું હારો પણ એ કેવું થાય ખબર હા રોજ પીવો દારૂ તો થાય તમારા શરીરમાં હારું હોવે ચોય લાવે લે આવું યાર કા બન હું બગાડો કરી રહ્યા છે ને કરી રહ્યા અલ્યા લપ એ કરી નહીં દીધા આ રખાઈ નાખ્યો યાર માથું તો મેં કયો અડધો પાઈ ગયો હશે હાલ તો તાત્કાલિક તો નવ લેવા જાય હે શું આવવાનું કપા તો મેં વિચાર મકઈ હા મકઈ હા હેરવાથી સર ખાવીર બાબુ વાવ ખાવા તો આવશે એટલે કાચી મકઈ એટલે ચાર કાશી પાકી જી હોય ભાઈ મોય મેં કે તમે કપા ને મારે વાઈ દેવો જોડે તે વાઈ દો આપણે તો આ તૈયાર કરી નાખશું કટર મારીને ચાળ જ પાડવાના એટલે બધું એક જેવું વાવે તો હચવાય આમ હચવાય અલગ અલગ માં હચવાય નહીં
તો અમે કોઈ કપાસ કરી દઈએ આજ વાળ ખોરાઈ જાય આજ ને કાલમાં ખોરાઈ જાય તો તૈયાર કરી દઈએ તો 2 દાડા હા એટલે મેં પણ ગફુરજી પૈસા લીધા એ પલો મારવાના કઈ નહીં. હા એટલે તમે પલાવ તમારે મરાબોટ મરાવજો પણ મારા આ તારો આવી એટલે છાડા પરાવવાના અહીં પેલા એટલે પલો મરાય મેં તો પેલા મરાઈ દીધું ખાલી હું ડબલ કલ્ટી કરાવી અને ચાળા વધારી દઉં એટલે આપણે બે હંગાત પટી જાય એટલે મારું પેલા પલો માં દેહી પછી આપણે બેન હંગાત ચારા બોડે કલ્ટી મારી. હું હમણાં 2 દાડા તો થાય પોણી પાતન ટાઈમ પટી જાય એમ મગજ ના હતા યાર હાલ એક તો આ ગપુરે ફોટા ઉપર ને પેલા 1.5 ફૂટિયા પર મગજ જોયું ને સટકાઈ નહીં હતા રે એટલે મારો કોઈ નહીં વાત કરી મારા ઉપર હું કાંઈ થઈ હતું અત્યારે હું તો ટાઈમસર હવારાનો આવીને બેઠો હું વાત કરી એટલે હા પણ તમારી તો વખત તાણ પેલા ચાળા વધારે પછી મજૂર કર્યું હોત તાણ એટલે મારે શું હતું ખબર હા. હે એને મને 10-15 મિનિટ નું કીધું એટલે કોઈ એને સાડા 4-5 પાડ દે ને એટલે કોઈ ચેડા નાકો બોધવાનું ચાલુ થઈ જાય એમ હવે કોઈ કોઈ ભૂલ જ તમારી હે પણ ચાલા એવું- બોલાવાય અને પણ પેલા આયા ને એટલે ઈકાને જાવું મારે ગમે તે ગટિયા બટિયા ખખડાઈ નાખું મને હોજી કીધું હું હોજી ના આવત. હા. એટલે અતારમાં તો હવે નહીં મેળાવે એટલે હોજે આજ આબુ જ પડશે એ બીજી એટલે મજૂરી હા ડબલ થઈ જાય પછી હારું ડબલ લઈ લેજો મેં આવો- નવાઈ જ નહીં તાર વાત મેં કરી. ગફુરજીને કહી દઉં કે મારે પલો માર દો એટલે મારા ભગતને બેન હંગાત ચારા બોડે એટલે હાલ ને 1.5 ફૂટિયા ખખડાવા જવું હોય 1.5 ફૂટિયા પેલા ભૂડાર ને આવી ચમ નહીં બકાઈ ચમ જો હા, તે જો અમે ઘેર તમે જઈએ કેટલા તો. પૈસા આલ્યા? હું ગફુરજી ના આલ્યા ખપુજી અને તમે 1.5 ફૂટિયા હા તો યાર પેલો મોટા પોડારો યાર ફેરા મારવા જતું રહીશું ટ્રેક્ટર હાલ જ જવું હોય એક થાપે દોધ પાણી નાખો એટલે લે કવા ખાપાજી આવવાનું હોય તો. માર નહીં આવું હું તો ઘેર જવું તમે કેનો પૈસા આલે અરે કોઈને આપ્યા નહીં આપણે તો પેલા મોનસંગ આવી કોઈ એટલે તારે હાજર એવું હા મળી જાઓ પાડ્યું બધા હા તે કાલ આવી જાય આપણે કાલ આવશે ને મોનસંગ કાલ બધે આપણે બે એટલે આ મારો વર્ષે ચાંદનો જીવ એક તો ડીઝલ લેવા ફોન કરો કે 2 કલાક થવા આયા કોણ નહીં હોય કોણ હોય તો ચાંદનો કર્યો હોય હવે આવતો જશે ને. ચાંદનો જીવ આવતો છે આ મારો વર્ષે હું અત્યારે પેટ્રોલ પંપ વાળા ખાવા જતા રહે ને તો મારા વર્ષે ઓફિસ માંથી કલાકે બહાર નીકળી હવે તમે હાચા વાયદા વટાડો હો તે એટલે તમે વાયદા હાચા આની હલે અમે તમને તો ખોટા વાયદા હાલે અહીં અલે 15 મિનિટ નું કીધું હ અલે ચલો અલે પણ આ આવી ડીઝલ હેડો ગફુરજી હા આપણે પલો માટે જો આ એ હોજે આવી જા ઓય ટ્રેક્ટર કાઢજો જલ્દી ટ્રેક્ટર ભલા મારવા આ ભલા તો યાર સાહડા પાડવાના હી મારા લસમ લાય નહીં ડીઝલ બોનસ કી લે ડીઝલ મળતું નહીં હા ડીઝલ મળતું નહીં એટલે પાટણમાં એક પેટ્રોલ પંપ નહીં બધાય ફરે જેટલા પાટણમાં હોય ને એટલા નો આમાં સડાય છે કોઈ બાય ના આલે ફરિયાવ જો નો એટલે પેટ્રોલ પંપે તારો ભાઈ શરમ ના ભરે તે નોમાં સડા હોય કણ અચ્છા ના આલે તને પૈસા આલવા હોય કર મફત આલે તો ના લઈ લો કેમ ના આલે હા ભાઈ મળતો કે આગળ થી નહીં આવતું એમ કઈ પેટ્રોલ પંપ આગળ થી એટલે ચોથી નહીં આવતું કે ચોથી નહીં આવ પાઇપલાઇન ફૂટી ગઈ હે શું થયું હતા પાઇપલાઇન ફૂટી ગઈ હે કે વટાવો યાર એ વિદેશ થી આવે પાઇપલાઇન ના આવે તો ના આવે. ઓમ બેઠા હોય પણ ડીઝલ કરશો હું એ બીજું કોઈ નહીં. મારા જો આ બફોર માર પલો માટે જો બફોર ના ડીઝલ ઉમેરાશે ને તાન ટ્રેક્ટર આવશે હવે. આ- પૈસા પ્યાલથી આલે હું અરે પેલા પાછા આલ દેહો. પણ હાલે આમાં જોઈને પૈસા લેવા પડી ને તમારે પેલા બી આલે ચારા પાડવાના જલ્દી આવો તો હોતો ને ડીઝલ આવે એટલે આવશે હવે ચારા આવે યાર ભાઈ મારા લેટ પડે કપાસ ભાઈ ખુશી જો છોકરાને વાત કરો હતે એટલે પૂછવું ગરમ ના થો ગરમ ની વાત નહીં કરવાની એને ખબર હે ને મારી શરીરમાં લોહી નહીં અને મારા જેવું કોઈ નહીં હોમાં પડતા નહીં ને કુકા ખાઈ નાખ્યું હોય પૂછો હવે આયો. ટ્રેક્ટર નો ધંધો લઈને બેઠા હો એટલે કે પછી પૂછો હવે તમારા જેવા આયો. તો ચેટલા આયા ને ચેટલા ગયા બરોબર પૂછો હોય પૂછો આવ્યો એ ચે પેટ્રોલ પંપે જતો તું કે છે લે પેલા તો ગુંજર ગયો પછી સુદામાં ચોકડી ગયો ઈના મળ્યું પછી શિવપુર ચોકડી ગયો પછી ટીબી તન રસ્તા એટલા સુધી ગયો હું ને પેલો રઘુનો પેટ્રોલ પંપ ને છેલ્લો હા ઈકાણે જે પણ નહીં હાલતા કેલ્બામાં તો આ ટ્રેક્ટર લઈને જો ને તો 1500 નું નાખ્યા નહીં અને ફૂલ તો કરી હાલતા જ નહીં હા મારી વાત સાંભળો હા અને ઠેકાણાનું નામ લીધા ને હું પેટ્રોલ પંપ નું નામ લઉં જો મારી વાત સાંભળો કુંજેર વાળો પેટ્રોલ પંપ થી તમે જોયેલો જ છે સુદામાં આપણે ઇન્ડિયન છે હા, ઈ બે થોડો આગળ હેડો એટલે શ્રીદેવ પેટ્રોલ પંપ છે હિન્દી આગળ હેડો એટલે યામી પેટ્રોલ પંપ છે પછી શિવપુર ચોકડી આપણે રિલાયન્સ ને પેલા જીઓ, નાયરા ને એ બધા પેટ્રોલ પંપ થી બરોબર એના પેટ્રોલ પંપે ડીઝલ મળ્યું નહીં બરોબર અને કેલ્બમ આવતા નહીં એ ટ્રેક્ટર લઈને જો ને તોય નેટ 500 ને 1000 નું ચાલી અને ટ્રાફિક જેટલી હે ટ્રેક્ટર ની એ બધું અમારે કોઈ જોવા ના હોય તમે અમારે પલો મારજો હા તમે ફોનોમાં નહીં જોતા હવે જો ફોન ભેટીએ છે ફેદો કીધું હા
અરે પૈસા લઈ જઈએ સારા પાડવા આવતા નહીં એમ નહીં કહેતો, અત્યારે એ નહીં. 700 રૂપિયા કબાટમાં પડે લેતા આવજે. મને 700 આલીને હેડ તો કરો. મને 700 રૂપિયા લે મારું પેલું 8 લાખનું ટ્રેક્ટર ખરીદી લીધું હોય એટલો તો પાવર કરી રહ્યો આયતાનું. હું વળી કહું અમારે ટ્રેક્ટર હા અમારો ધંધો કહેવાય ગમે તેવો વધારે ના બોલાય તે 700 રૂપિયા કામનું આલી લીધું હોય ને, એમાં તો ગરમ કેટલું થાય. કાલ આપ્યા હી વાત કરી હી વાત 700 રૂપિયાની નહીં. વો વાવેતર આખી લેટ સિંપલ પછી છેડા છે તમારી જોડે કોઈ. હા, હા. તો બીજા ટ્રેક્ટરનો નહીં બોલાવતા કોઈ. વાત તો આઈએ કે અંદર અમારી જેવા છેડા હોય ને તારે તમારે ટ્રેક્ટર હેડે કોઈ. ઓય મારી વાત કાકા તો ઘેર પડ્યું હોય કાટ ખાય 8 લાખ હોય 10 લાખનું હોય આટલા તોય. વાળા તારે ઘેર પડી પડી હરો પઈ. હળો એટલે સવાલ 8 લાખનો નહીં પણ મેં તો તમે વાત કેવી ગાડી ડાયરેક્ટ પોણીથી નહીં હેડતું પોણી વેડી ના હેડે. એ તો તમારે જો પર સ્ટોક રાખવો પડે તમારે કોઈ. બધા ટ્રેક્ટર નહીં, આ બધા ટ્રેક્ટરો વાળા રાખી કોઈ. બીજો સીઝન શેડાવજે જા. બીજા એટલે? કેટલું થાય યાર? વડીલ શાંતિથી કેટલું સમજાવું કે લે ભાઈ પેટ્રોલમાં ડીઝલ નહીં મળતું. આ લાઈનમાં છોકરો ઉભો રહ્યો અને ટ્રેક્ટર લઈને જે રૂબરૂ તોય ખાલી 1500 નું જ આલી. આટલું શાંતિથી સમજાવું તો મારા છે ગરમ થઈ કે તમે પહેલથી પૈસા લઈ લીધા તો હવે અમે પૈસા પહા આલવા તૈયાર છીએ તોય ગરમ થવાનું તોય અમારે વાપરવાનું યાર. એટલે અત્યારે કેવું ખબર હે, પેટ્રોલ ડીઝલની તંગી હે. આપણને સમજતા નહીં ને એટલે સમજતા નહીં એમાં પછી લેટ કપાવા પછી શું કરવાનું? વાવેતર લેટ પર તમારી વાત સાચી અત્યારે કે નહીં. અરે જો પેલા મનપા જોડે શેડાઈ દેશું જો. એટલે તમારે પૈસા આલે તમારી જોડે સીઝન કરાવી કોઈ બીજું કોઈ ના આવે બહારનો. કોઈ ના આવે આ એટલે કહી દેવાનું કે સીઝન છોડી મેલી કહી દેવાનું જો. થોડી એ તો હું મૂકી. કહી દઉં પૈસા પહેલથી લઈ લીધા હી. પૈસા આલ દે પાહા. એટલે નહીં પાડતા. એ પૈસા નહીં લે અમારે અહીંયા એ બપોર કાબાજી. એ તમારા આવવાના પૈસા જ નહીં લેવાના. સેવાનું જ બંધ કરી અમારા દેવું. વચ્ચે આ રૂપિયો 10 વખત વિચારીને તો રૂપિયો વાપરતા હોય. ના, આવવાના અમારા પૈસા- ઘરના આવવાના પૈસા લેવાતા જ નહીં રાખવા આવતા કોઈ. છે. શાંતિ રાખો. એ જો પણ એ આટલું એ કાબાજી શાંતિ રાખો, હું સમજાવું આ બધું સમજાવું. મલકાવાનું બંધ કરી દે કે બધા સીઝનમાં 10 રૂપિયા ઓછા લીધા ના હોય ને કોઈ શેરવાનું. સારું આમ નહીં શેરવું આમાં અમે ખાલી ફીરામાં જ પડી જાવ શેરવાનું નહીં. પણ આગેવાન હું કેવું બોલજો હવે તમે એટલે પેટ્રોલ ડીઝલની અત્યારે તંગી ફૂલ છે. મોદી સાહેબે હમણાં નતું કીધું કે પેટ્રોલ ડીઝલ જોઈ વાપરજો હમણાં. કારણ કે પેલું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય ને એટલે પેટ્રોલ ડીઝલ આપણો અછત છે. દરવાજ ચાલુ હો હોય કે યુદ્ધ ચાલુ હોય. એના લડીમાં આપણે ખાલી ખબર પાડી દઈએ ઈયન કે શરીરમાં લોહી નહીં મારે જેવું કોઈ નહીં હોમાં પડતા એ નહીં તારું લોહી અને તારું શરીર નહીં જોતા. એ તો ખાલી શેટાઈ જાય ને તો એક કે ગોળી પેલું શેટાઈ ઉલાડી મેલ છે. હાલ હમણાં વચમાં જોયું હતું એક જહાજ આપણે ઈ પેલું ખાદ ઓઇલ જે કહેવાય ને એનું લઈને એટલે આવતું કાચું હતું. ઓઇલ કાચું ઓઇલ એ લઈને આવતું. કારણ કે એથી જે એ જગ્યા રે ને એથી નીકળે ને એટલે એવાને પેલા ડ્રોન થી જે આપણું જે કોણ પેટ્રોલ ડીઝલ વાળું હતું ને એ કે ફોડી નાખ્યું. ચિયો ડોન હતો ઈનો એ કોક 25-30 કિલોમીટરનું જ અંતર હતું અને એટલામાંથી ખાલી નીકળ્યું ને એટલે ડ્રોનથી હુમલો કરાયો અને જે હતું ને એ બધું ઓઇલ બધું ઢળી ગયું બરોબર? અને જે આપણા દેશના માણસો હતા યુવકો એમને તો બચાવી લીધા બચાવી લીધા. પણ જે ઢળા નતું એ તો ઢળાઈ ગયું યાર. કારણ કે આખું આખા જહાજ ઈ બધે પેટ્રોલ ડીઝલ ઢળી જાય તો પછી આપણે તકલીફ ના પડે. પરમિશન આલો ને લે કે મને એટલે આ તકલીફ તો યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની અછત છે. તારા ઉપર ખાલી ડ્રોનનો એક પંખો છે ને તોય તારો જીવ જતો એ રહે. નહીં. લે આટલો તણી જઈ તારી યાર, પછી અમાર વાવેતર કેવું આ તમે કરવાનું જોયું તું સમાચારમાં જ. સમાચારમાં પેલો જોયું ને almost નો થઈને હારે ગયો. હા, એ હોર્મોસમાં જે નીકળે ને એટલે આપણા જહાજ આકડો આવતો પણ એ તો નહીં ને બીજે સમાચારવાળાને એ તો ફોન થતો નહીં ને કે હું એક જ બીજા રસ્તે થઈને લાવી. પણ એનો એક જ રસ્તો હોય ગાભાજી. તમે ચમ સમજતા નહીં વાત. અમારું હોય બેઠા બેઠા એટલે મારે તો એક જ વસ્તુ તમને કહેવું તમને ટ્રેક્ટરો વાળા કારણ કે અત્યારે ખેડૂતોની સિઝન ચાલે આપણે સિઝનમાં લેટ થઈ ને એટલે આપણે બધું આખું બરાબર બગડે એટલે હારે ગરમ થાય કે નહીં હા, થાય એટલે એટલે તમને બેવાને કહું આ ઘેર બેહી રહ્યો ને એની જગ્યાએ વહેલા ઉઠીને ટ્રેક્ટર લઈને જો અને ક્યાર પોટ પેટ્રોલ પંપે તમે પડશો ને એટલે તમને 1000 કે 500 નું આજે એટલે તમારે ટોકું ફૂલ થઈ જાય. આ ઘેર બેહી રહ્યા નહીં છોકરાને નીકળજો નહીં તમારે પોતે જ જવું પડશે. એ વાત સાચી તમારી કારણ કે આપણે વહેલા 4-5 પેટ્રોલ હા એ જો વાના પેટ્રોલ પંપ નહીં ખૂટતું છો એકે દાડો મને મળી રહે કમ્પ્લીટ. દારૂડિયા આયરી બંધ થઈ ગયું સારું હતું. હા આ બંધ થતું નહીં હા, એ દારૂ વેચે દારૂ વેરીને ચાકે રાખજો આખા. ના અલ્યા દોઢસો આ ટ્રેક્ટર થોડા એવી એને અરે આટલી ગરમીમાં પીળી મરી જા લે મરી વહેલા મરી જા. મને તો ખબર 45 ડિગ્રી ગરમીમાં કાલ કો કહેતા હતા. અરે હો મરતો આપણે પેટ્રોલ નું કોઈ કરજો હું એટલા કરવાનું તમારે ગટુજી, ડીઝલ તમે હવે ઘેર બેહી રહ્યા નહીં છોકરાને નીકળશો ને તમે જાતે જ જો હા 4-5 પેટ્રોલ પડશો ને એટલે તમારે 1000 માં તમારે ફૂલ થઈ જાય. હોય, એમ તો કોઈ એમ તો હું હોય અમે પેટ્રોલ પંપે જે આપણો કોઈ ઓળખીતા માણસ છે હા હા એવું ઓળખાણ રાખો થોડી. શું થયું સંજયભાઈ કરી એમની પેટ્રોલ પંપે એમનો ફોન કર્યો તો એટલે એમને એમ કીધું હોય કે કાલ હોજે 100 વાગે આવશે ગાડી આવતી જ. ગાડી અરે પક્કા ભાઈ આપણા ભાઈબંધ તારા દારૂડિયા તો આખા
આમાં ભાઈબંધ જ હોય પછી એટલે તમારે છે સંજયભાઈ ત્યાંથી ડીઝલ આપજો ઓળખીતા હે, એમને કીધું કે કાલ હોજે 100 વાગે ગાડી આવશે હા એટલે કે આવજો, તમને કે 2000 નું કરી આપશો આપણે. જે હાલે અને એટલે કાલ હોજે એટલે બધા પેટ્રોલ પંપે એક એક ગાડી આવે ને તો આપણે હવારો હોજે એટલે બીજા દાડ હવારો વહેલા ફરશો 1000 નું બધા પેટ્રોલ પંપે મળે ને તો પાટણની અંદર આપણે 100-7 પેટ્રોલ પંપ છે ને તોય આપણે ફૂલ થઈ જાય યાર. હા. એટલે પ્રોબ્લેમ શું છે દારૂ બંધો થઈ ગયો આ તો પીનાઈ યાર. દારૂ બંધો ને પેટ્રોલ ડીઝલ મળતું નહીં તારે. હા આ ખેડૂતો કેટલા હેરાન થઈ ખબર? કારણ કે ખરી સીઝન વાબાની થાય એટલે આ તકલીફ આવે પેટ્રોલ ડીઝલ ની. હાલ તો હું કહું ગુપરાજી બરોબર. તો આપણે તમે એવું કરો ટ્રેક્ટર આલ દો ને 2 બરધ્યા લઈ હા એક આજે બળદ જા, એ હાલ. કાલ હોજે ના વાત સાચી યાર આવે કા બળદ જોડી દો લાઈ દો એવું હોય તો એ રઘુ બંધ થઈ જતા રે. કાલ હોજે આપણે યાર ડીઝલ બરધ્યા હોય તો યાર હા તારી બધી વાત સાચી પણ અત્યારે પેટ્રોલ ડીઝલ મળતું નહીં. હું આમ કરી ઈવલે યાર કરી ચાકની વાત તો કાપા હું લે આવી ખબર નહીં લેતો દારૂ યાર બરધ્યા લાવી દો તો યાર મિલકી લે રાડ ડીઝલ બીઝલ લાવત નહીં ને યાર વચ્ચે મારા બધાની જરૂર નહીં. મિલકી લે રાડ ખબર છે નહીં યાર પણ તમે બરધ્યા લાવી દો તો ટ્રેક્ટરની જરૂર પડે બધાની જરૂર નહીં. એ ગટુજી ગોબરાજી તમને ખબર હે? આ રઘુ કે પીધેલો ભલે રહ્યો પણ એક વાત સાચી, દારૂ રે હાથ જ આ પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય તો પેલો ભરત જે પેલો પેલા જૂનો જમાનો હતો ને આવશે. મારું વસૂલ્યા હોય એવું જ કરવું પડશે મારે બળદ લાવી દેવા હે એટલે બધા રાખવા પડશે. પછી આવો શેરાવા તમે તાને હેડો ભાઈ, આ ટ્રેક્ટર વાળાને ઘરે જ નહીં રાખવાની પછી આપણે. હા. હા, પરચા ભરે- હર, કહીએ ના થોડા. એટલે તારે બધા 3-4 કલાકે તારું હેતર શેડી રહી હો, ગટુજી, બધું કમ્પ્લીટ કરી નાખે. અને મારા ડોહો કઈથી સેટિંગ કરીને જ્યાં લે જતી લે બળદ થી કે ત્યાંથી યાર સેટિંગ કરીને જ્યાં. આ ત્યાંથી ટ્રેક્ટરોના પગ પડ્યા ટાયર પડે હેતરામાં ત્યાંથી ધોનમાં હરખાઈ આવતી નહીં આ બળદના પગ પડતા એટલે ગમે તેવું ધોન હોય તો જોમતું એમ. હા ઉપર વાત માર બે હળિયા વાઈ દેવાની બાજરી પણ એ બધું ચાણ થાય ખબર હે? કે આપ તમે તો લુગડા ડાકે પડવા જતા ને આગળ તો આપણે મહેનત કરવી પડે, બધા જેને ફરવું પડે. પણ એ નહીં હા મહેનત કરે ડાકુ એવી- મારી યાર આ નહીં મહેનત કરતો મહેનત કરે એવી શરીરમાં તાકાત તો હોય એ, છે. એમ તો- હવે બળદ્યા જ બળદ્યા કારણ તો કે હાલે ને. ટ્રેક્ટર હવે ફરી ફરી આપણે મહેનત તો કોઈ કરતું જ નહીં. કાકાની વાત ના કરી શરીરમાં લોહી નહીં મારે જેવું કોઈ નહીં હોમાં પડી ને ફૂંકા ગાઈ નાખું. બસ બસ એ વાત તો તમારી પૂરી થઈ ગઈ. થઈ ગઈ. એટલે ગટુજી તમને બ્યાવાને કહું કાલ સવારે તમે પાટણ જો ને ટોકું ફૂલ કરાવી દો. એ તો સવારે વહેલા ઉપડી જવાનું. 4-5 પેટ્રોલ પર ફરવું પડે ને તો ફરજો. હા કશું એટલે કારણ કે ખબર હે આ શેરડું તો બધા હતા કપાની સીઝન વાબાની હે એટલે એમાં લેટ પડી એટલે બધા કાર જાર થઈ હા રહ્યા કશું વાંધો ટોકું ફૂલ એટલે કરાવી તમે ટોકું ફૂલ કરાવી દેવો અને ટ્રેક્ટર કમ્પ્લીટ ઇવન પાડીએ બાડીએ જે બંધવાનું બંધ્યા છે ને તો જ આપણે મોજે દરિયા થાય. બરોબર બરોબર. હેડો હવે.